કે જેવું હોટલમાં બને ને મિત્રો એની જેવું જ બન્યું છે. તમે ગ્રેવી જોઈ શકો છો કે કેવી મસ્ત મજાની ગ્રેવી થઈ છે. તો હાલો મિત્રો, કેમ સાહેબ વચ્ચે સ્વસ્થ હોંગે તો ફરી એકવાર અમારી નવી રેસીપીમાં તમારું સ્વાગત છે. તો આજની રેસીપી છે આપણે મુરગીનું શાક બનાવવાનું છે અને દેશી તરીકે અને મસ્ત મજાનું અને મુરગી અને બટેટાનું. તો મુરગી બટેટાનું શાક બનાવવાના છે અને હાવ આપણે ગુજરાતી સ્ટાઇલ એટલે આપણે ઘરેલું. તો આપણે ઘરે બનાવી કઈ રીતે બને છે એ પ્રમાણે આપણે બનાવવાના છે. તો પૂરેપૂરો વિડીયો જોઈજો, પણ જો તમને અમારો વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરતા જજો અને નવા હો તો જરૂર સબસ્ક્રાઇબ કરી નાખજો. તો તમારો ઝાઝો સમય નહીં લો, પણ આપણે ફટાફટ કરી નાખી રેસીપી શરૂ. અત્યારે આપણે લઈ લીધા છે બટેટા અને આ લઈ લીધી છે મુરગી. તો 1 કિલો મુરગી છે. પછી આપણે લઈ લીધું લસણ, પછી આદુ, 2 ટામેટા લીધા છે અને થોડીક લીલી કોથમરી લીધી છે. અને તમે ડુંગળી જોઈ શકો છો કે આપણે ઝીણી એવી તો થોડી ગમતી આપણે સુધારી છે અને બીજી આપણે મોટા મોટા પાડા રાખ્યા છે. તો આને આપણે મિક્સરમાં આપણે પેસ્ટ બનાવવાનો છે આનો છે અને આ બધી વસ્તુનો આપણે પેસ્ટ બનાવવાનો છે. પણ બટાટા કે આપણે મોળવાના છે. તો બટાટા કઈ રીતે મોળવાના મિત્રો એ તમને બતાવી દઉં. તો બટાટા છે ને જો આપણે ધોઈ કાઢવી અને સાફ કરીને જ લીધા છે, તોય છતાં આપણે એકવાર ધોઈ નાખશું. તો આને ઘડીક મૂકી દઈશું એક બાજુ. અને આ બટાટાને આપણે આવી રીતે મોટા મોટા જ કટિંગ કરવાના છે, નાના નાના નથી રાખવાના. તો અવડા એના કટિંગ કરવાના છે. તો અવડા કટિંગ કરી નાખવાના છે. તો આવી રીતે બધા બટાટા સાફ કરી નાખવાના છે. સાલ્યું રહેવા દેવાની છે, સાલ્યું કાઢવાની નથી, સાલ્યું રહેવા દેવાની છે. સાલ્યું જો હોય તો ખાવાની બહુ મજા આવે અને ટેસ્ટ બહુ મસ્ત અલગ જ આવે એકદમ. તો આવી રીતે આપણે બટાટા સાફ કરી નાખ્યા છે. સાફ હું બટાટા કાપી વાળા છે. તો હવે આપણે મિક્સર લઈશું અને હવે આની અંદર આપણે મિક્સરની અંદર આપણે નાખી દઈશું લસણ. તો આપણે 2 ગાંઠિયા લસણ લીધું એને ફોલ્યું છે અને આપણે એટલું આદું લીધું છે અને 2 ટામેટા છે. તો 2 ટામેટાને ધોઈ કરવી અને આપણે લીધા છે. તો આવી રીતે આપણે ટામેટા કાપી અને અંદર નાખી દઈશું. તો 2 ટામેટા લીધા છે. તો 2 ટામેટાને આપણે આવી રીતે અંદર નાખી દેવી. અને હવે આપણે આ છે લીલી કોથમરી. તો લીલી કોથમરી આપણે અંદર નાખી દઈશું. અને હવે આપણે આનો પેસ્ટ બનાવવાનો છે, એટલે આને આપણે પેસ્ટ બનાવી નાખવી પહેલાં. હવે આપણે કઢાઈ મૂકી દીધી છે અને હવે આપણે કઢાઈમાં નાખી દઈશું તેલ. એક મોટી ચમચી જેટલું તેલ નાખ્યું છે. હજી થોડુંક આપણે નાખવું પડશે. તો હજી થોડુંક આપણે તેલ નાખી દઈશું અંદર અને હવે આપણે તેલના થવા દઈશું ઘડીક ગરમ. તો જો આપણું તેલ આવી ગયું છે, એટલે આપણે કાંઈ મસાલો, આપણે ગરમ મસાલો કાંઈ નાખતા નથી, ખાલી એલાયચી અને એક તેજ પત્તું એ જ આપણે નાખ્યું છે. અને હવે આપણે ડુંગળી નાખી દઈશું. હલાવતા રહીશું અને ડુંગળીને સોળવતા રહીશું. આપણી સડવા આવી ગઈ છે, એટલે હવે આપણે પહેલાં નાખી દઈશું બટેટા. આપણે બટાટાને તેલમાં જ સડવા દેવાના છે. ડુંગળી જેવી તેવી કાચી છે, પણ એ બટાટા સડશે એટલે ડુંગળી સડી જશે. આજે તો સ્વાદ અનુસાર આપણે નમક નાખી દઈશું. નમક નાખવાથી શું થાય કે જલ્દી સડી જાય એ માટે. અને હલાવતા રહીશું એટલે તળિયેથી આપણી ડુંગળી સોટે નહીં. તો હવે આપણા બટાટા જે અડધા જેટલા સડી ગયા છે, બીજા હવે પાણીમાં બફાશે. તો હવે આપણે એને એડ કરી દઈશું ચિકન.
તો જે આ ચિકનમાંથી એટલે મુરગીમાંથી જે પાણી નીકળશે ને એ પાણી આપણા બટાટા બફા એટલે સ્વાદ વધારે મસ્ત આવશે. અને 1 ચમચ હલ્દી પાવડર નાખી દઈશું. એને આપણે હલાવી નાખશું. અને હવે ઘડીક આપણે આને આમ સડવા દઈશું અને ઘડીક આને આપણે ઢાંકી દઈશું. હવે 5 મિનિટ જેવું આપણે સડવા દીધું છે ને હવે પાછું આપણે શેક કરીશું. બહુ ગરમ થઈ ગયું છે. હવે પાછું આપણે એને ફેરવી નાખીશું અને હલાવી નાખીશું. તો ઘણું ખરું આપણું સડી ગયું છે. તમે જોઈ શકો છો બટાટા કે થોડાક જ કાચા છે. હવે તો હવે આપણે જે આદું લસણ પછી ટમેટા અને ડુંગળી એનો જે પેસ્ટ બનાવ્યો છે હવે એ આપણે નાખી દઈશું. તો ઘડીક આપણા મસાલાને બધો સડવા દઈશું. હજી આપણે પાણી નાખ્યું નથી. તમે આમનામ ગ્રેવી જોઈ શકો છો કે હજી કેવી ગ્રેવી થઈ ગઈ છે. તો ઘડીક આપણે આને સડવા દઈશું હજી. તો ઘણો ખરો આપણો મસાલો સડી ગયો છે. અને તો હવે આપણે નાખી દઈશું કાશ્મીરી મરચું એટલે 1 ચમચ મરચું નાખી દઈશું અને 1 ચમચી તીખું મરચું. પણ જો તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખજો. આપણે થોડોક તીખા ખાવાવાળા છીએ એટલે આપણે 1.5 ચમચ જેટલું આપણે તીખું મરચું નાખી દઈશું. અને આ છે આપણે ચિકનનો મસાલો. તો આપણે ચિકનનો મસાલો આપણે અંદર નાખીશું. અને હવે આપણે એને હલાવી નાખીશું. ઘડીક આપણે આને આમને હલાવતા રહીશું અને મસાલાને સોળવતા રહીશું. પછી આપણે પાણી નાખવાનું છે. ત્યાં સુધી પાણી નાખવાની જરૂર નથી હજી. તો આપણો મસાલો હેઠા તળિયા સોટવા મળે પછી પાણી નાખશું. તો હવે ધીરે ધીરે આપણે તળિયા મસાલો સોટવા મળ્યો છે. તો હવે આપણે જે પાણી છે આપણે મિક્સરમાં આપણે પેસ્ટ બનાવ્યો હતો એ જ આપણે એમાં પાણી નાખી અને આપણે હલાવી અને નાખી દઈશું. અને ઉપરી આમાં થોડુંક બીજું વધારે પાણી નાખી દઈશું. જે પ્રમાણે તમારે ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરી દેવાનું. અને હવે આપણે આને ઘડીક સડવા દેવાનું છે એટલે આપણું બધું શાક કમ્પ્લીટ સડી જાય. તો હવે આપણું શાક સડી ગયું છે એટલે હવે આપણે નાખી દઈશું માથે લીલી કોથમરી. લીલી કોથમરી આપણે નાખી દઈશું. અને હવે આપણે એને હલાવી નાખશું ને પછી આપણે એને ઉતારી લઈશું. તો મસ્ત ગ્રેવી સાથે મસ્ત મજાનું આપણે મુરઘી બટાટાનું શાક બનાવ્યું છે.
તો હવે આપણે આને ઉતારી લઈશું. તો જો આપણું મુરગી બટેટાનું શાક બની ગયું છે અને મસ્ત મજાનું ગ્રેવી સાથે. તમે એની ગ્રેવી જોઈ શકો છો કે કેવી મસ્ત મજાની ગ્રેવી બની છે અને એકદમ શાક સડી અને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે આને ડીશમાં કાઢી લઈશું શાકને, કે જેવું હોટલમાં બને ને મિત્રો એની જેવું જ બન્યું છે. તમે ગ્રેવી જોઈ શકો છો કે કેવી મસ્ત મજાની ગ્રેવી થઈ છે. તો મિત્રો જો આવું હતું અમારું મુરગી બટેટાનું શાક, મસ્ત મજાનું. અને તમે ગ્રેવી સાથે તમે જોઈ શકો છો કે તમે આના બાજરાના રોટલા સાથે કે અથવા ઘઉંની રોટલી સાથે કે અથવા પાવ સાથે એટલે બ્રેડ સાથે એની હારે તમે ખાઈ શકો છો. અને ચાવલ સાથે એટલે ચોખા હારે આપણે ખાઈ શકાય. તો મસ્ત મજાનું બની ગયું છે અને તમને જોયામાં જોરદાર લાગતું હોય છે. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો જરૂર એક લાઇક કરી આવજો, નવા હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ફરી પાછા એક નવી રેસીપી મળશું. ત્યાં સુધી મિત્રો બાય બાય.